પાલનપુર શહેર માટે માથાનો દુખાવો બનેલો એસટીપી પ્લાન્ટનો મુદ્દો હવે વધુ ગૂંચવાઈ રહ્યો છે। જમીનની કિંમતના વિવાદ વચ્ચે કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવ્યો અને આખો પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો, જ્યાં પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના ગંદા પાણીના પ્રોસેસિંગ માટે ₹25 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનની કામગીરી વિવાદમાં સપડાઈ ગઈ। પાલિકા દ્વારા અહીં પમ્પિંગ સ્ટેશન માટે 20,000 ફૂટ જમીન ખરીદવામાં આવી, જેનું વેલ્યુએશન ₹6,27 લાખ દર્શાવવામાં આવ્યું અને ભારે વિવાદ ઊભો થઈ ગયો। આટલી ઊંચી કિંમત સામે સવાલો ઉઠ્યા અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી મનાઈ હુકમ ફરમાવી દીધો। આથી હાલ એસટીપી પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનની તમામ કામગીરી બંધ છે અને પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો છે। આ જગ્યાની જે વાત છે એમાં જે એજન્સી છે એને વર્ક ઓર્ડર આપવામાં આવેલ, જેને પોતાનો વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરેલ, જે અમારી જાણ બહાર જીયુડીસી ખાતામાં દરખાસ્ત કરી દીધેલ, જે દરખાસ્ત જીયુડીસીએ પરત મોકલતા એ લોકોએ નોંધ મૂકેલ, નોંધમાં અમારી સહી લેવા આવેલ, જે નોંધમાં કિંમત ખૂબ જ ઊંચી દર્શાવેલ હતી, જેથી અમે નોંધમાં સહી કરવાની ના પાડેલ। એના પછી કલેક્ટરને ધ્યાને આવતા આ કામ તેમને મનાઈ હુકમ આપી દીધેલ છે। એસટીપી પ્લાન્ટની કામગીરી અટકતા શહેરીજનોની ચિંતા વધી છે। હાલ ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો નિકાલ સીધો લડબી નદીની અંદર નાળામાં કરવામાં આવી રહ્યો છે અને જે પમ્પિંગ સ્ટેશન સમયસર તૈયાર નહીં થાય અને ચોમાસામાં ભારે વરસાદ પડશે તો શહેરના પાણી ભરાવાની અને ગંદકી ફેલાવાની દહેશત ઊભી થશે। શહેરીજનોનો એ આક્ષેપ છે કે પાલિકાના તત્કાલીન સત્તાધીશોના ભ્રષ્ટાચારના પાપે પાલનપુર પર હવે પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે સમગ્ર વિવાદ ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે તેવો દાવો કર્યો।